વિગતવાર જોઈએ મહીસાગર જિલ્લામાં પાઠ્યપુસ્તકો બન્યા પસ્તી વિના મૂલ્ય આપવાના પુસ્તકો પસ્તીમાં નાખી દેવાયા ધોરણ 6 ના પુસ્તક પસ્તીમાં જોવા મળ્યા શાળામાં આપવાના બદલે પસ્તીમાં પુસ્તકો પહોંચી ગયા હવે પસ્તીમાં કેવી રીતે આ પુસ્તકો પહોંચી ગયા આ સવાલ અહીંયા થઈ રહ્યો છે સાથે જ પુસ્તકોને પસ્તીમાં કોણે પધરાવ્યા એ સૌથી મોટો સવાલ એક જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવ્યો અને આ વિડીયો વાયરલ કર્યો છે પાઠ્યપુસ્તકો પસ્તીમાં જોવા મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તો મહીસાગર જિલ્લાના આ દ્રશ્યો પાઠ્યપુસ્તકો પસ્તી બન્યા છે વિના મૂલ્યે આ પુસ્તકો વિદ્યાર્થીઓને આપવાના હોય છે તેની જગ્યાએ પસ્તીમાં નાખી દેવામાં આવ્યા આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર વિશાલ મહીસાગર જિલ્લાનો આ બનાવ છે પાઠ્યપુસ્તકો જે વિદ્યાર્થીઓ પાસે પહોંચવા જોઈએ એ પસ્તીમાં પહોંચી ગયા વિશાલ જી ખાસ કરીને અંકુર જો વાત કરવામાં આવશે મહીસાગર જિલ્લામાં જે પાઠ્યપુસ્તકો છે તે હાલ પસ્તી સમાન બન્યા છે કહી શકાય કે વિનામૂલ્યે જે આપવામાં આવતા જે વિદ્યાર્થીઓના પુસ્તકો હોય છે જે શાળામાં જતા હોય છે તેની જગ્યાએ હાલ આ પુસ્તકો છે તે કહી શકાય કે જે પસ્તીમાં જોવા મળી રહ્યા છે કે જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો તો કહી શકાય કે જે રીતે આ બાળકોને જે અભ્યાસ અર્થે આપવામાં આવતા જે પુસ્તકો છે તે પસ્તીમાં જોતા કહી શકાય કે એક દુઃખદ બાબત કહી શકાય વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે જે પુસ્તકમાં આવતા આ પુસ્તકો જે પસ્તીમાં જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો કહી શકાય કે આ બાબતે તપાસ ની લોકો માંગ કરી રહ્યા છે જી બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।